पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी शुक्ल यजुर्वेदीय काण्व शाखीया ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रमानुसार आ उपनिषदना 8 सपर्यगात शुक्रम इत्यादि 8 मंत्र सुधी આપણે વિચાર કરી ચૂક્યા। અહીંયાથી હવે એટલે કે 9મા શ્લોકથી અંધમ તમઃ પ્રવિશન્તિ, અહીંયાથી ઉપાસનાનું પ્રકરણ ચાલુ થાય છે। શેનો? ઉપાસનાનું પ્રકરણનો પ્રારંભ થાય છે એવું ભગવાન શંકરાચાર્યજી કહે છે। 8 શ્લોક સુધી બ્રહ્મ વિદ્યા પ્રકરણ અને હવે અહીંયાથી એટલે કે 9મા શ્લોકથી લઈને ઉપનિષદની સમાપ્તિ સુધી ઉપાસનાનું પ્રકરણ પ્રારંભ થાય છે। ભગવાન ભાષ્યકાર આ વાત કહે છે। અને ભગવાન ભાષ્યકાર પ્રકરણનો વિભાગ
ને ધ્યાનમાં રાખીને કહે છે કે પહેલો જે મંત્ર છે ઈશાવાસ્યમ ઇત્યાદિ, એ મંત્રની અંદર પ્રથમ વેદાર્થ સૂત્ર રૂપથી બતાવ્યો છે કે સર્વ ઈષ્ણાનો જેને પરિત્યાગ કરી દીધો છે એવા યતિને માટે જ્ઞાન નિષ્ઠા બતાવી પહેલા મંત્રમાં. અને જ્ઞાન નિષ્ઠા જે છે એ જ પ્રથમ વેદાર્થ છે, એટલે કે વેદનો મુખ્ય તાત્પર્ય છે, એ પ્રથમ વેદાર્થ છે. ઈશાવાસ્યમિદં સર્વમ મા ગૃધ કસ્ય સિદ્ધનમ ઇતિ આ શ્લોક. પછી અજ્ઞ અવિદ્વત જીજીવિષુ જે છે અધિકારી છે, જે જ્ઞાન નિષ્ઠાનો અધિકારી નથી, એવા અધિકારીને ધ્યાનમાં રાખીને શ્રુતિએ પૂર્વન નેવેહ કર્માણી જીજીવિષેત, એ જે આ ઉપનિષદનો જે બીજો શ્લોક છે એ બીજા શ્લોકથી જે કર્મનિષ્ઠાનું કથન કર્યું એ દ્વિતીય વેદાર્થ છે, એટલે બીજો વેદાર્થ છે, એટલે કે અવાંતર વેદાર્થ છે, એટલે કે સાધન છે, એ બીજો વેદાર્થ છે. સાધન રૂપથી અવાંતર તાત્પર્યનો વિષય હોવાથી એ અમુખ્ય છે, એટલે કે ગૌણ છે. જ્ઞાન નિષ્ઠા જે છે પ્રધાન અને કર્મ નિષ્ઠા જે છે દ્વિતીય વેદાર્થ એ ગૌણ, એટલે સાધન છે. તો ભગવાન ભાષ્યકાર કહે છે કે આ એક જ ઉપનિષદની અંદર ભગવતી શ્રુતિ ઉત્તમ અધિકારીને ધ્યાનમાં રાખીને જ્ઞાન નિષ્ઠાનું કથન કર્યું, અને જેને જ્ઞાન નિષ્ઠાનો જે અનધિકારી છે એના માટે સાધન રૂપથી કર્મનું વિધાન, સાધન રૂપથી અહીંયાથી આગળ ભગવતી શ્રુતિ કરે છે. એટલે ભગવાન ભાષ્યકાર શ્રુતિનું તાત્પર્ય બતાવતા એવું કહે છે કે ભગવતી શ્રુતિએ આ ઉપનિષદની અંદર બે પ્રકરણ બતાવ્યા છે. પ્રકરણના વિભાગ કરીને બતાવ્યું છે, બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ અને ઉપાસનાનું પ્રકરણ. એટલે શ્રુતિનું આ જે તાત્પર્ય છે એ દેખાડવાની ઈચ્છાથી ભગવાન ભાષ્યકારે આ વાત કરી. અને સજ્જનો, ભગવાન ભાષ્યકાર આ જે ઉપનિષદનો અર્થ છે એનું સમર્થન કરવા માટે આ જ મંત્ર ભાગની ઉપનિષદ નું વ્યાખ્યાનાત્મક જે બ્રાહ્મણ ઉપનિષદ છે, એટલે કે બૃહદારણ્યક ઉપનિષદ છે, એ આ મંત્ર ભાગનું જ વ્યાખ્યાન છે. એની અંદર પણ આ જ રીતે બે નિષ્ઠાનું વિભાગીકરણ જોવા મળે છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ મંત્ર દ્વારા, એટલે કે ઈશાવાસ્ય ઉપનિષદ દ્વારા પ્રદર્શિત આ જે બે વિભાગ છે, પ્રકરણના વિભાગ છે, એ બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ જોવા મળે છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદ છે એ આ ઉપનિષદનું વ્યાખ્યાન છે. તો વ્યાખ્યાન જે છે એની અંદર જે બે ભાગ છે, એટલે આ ઉપનિષદની અંદર પણ બે ભાગ બતાવેલા છે, ત્યારે જ બ્રાહ્મણની અંદર બે ભાગ હોઈ શકે, અન્યથા નહીં. હવે અહીંયા એક આપણે બીજી વાતનો વિચાર કરીએ છીએ. ભગવાન ભાષ્યકાર આ એક જ ઉપનિષદની અંદર
પ્રકરણ ભેદ બતાવે. બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ અને ઉપાસનાનું પ્રકરણ, એમ જુદા જુદા પ્રકરણ ઉપનિષદની અંદર છે એવું બતાવે છે. પણ સજ્જનો, આપણે ત્યાં એક ભેદાભેદવાદી પણ મત છે. કેવો મત? ભેદાભેદવાદી. ભગવાન ભાષ્યકાર અદ્વૈતવાદી છે. કેવા છે? અદ્વૈતવાદી છે. પણ એક ભેદાભેદવાદી આચાર્ય છે જેનું નામ છે ભાસ્કર. શું છે? ભાસ્કર જે છે. તો ભાસ્કર જે છે એ એવું કહે છે કે સંપૂર્ણ ઉપનિષદ એક જ બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ છે. સંપૂર્ણ ઉપનિષદ એક જ પ્રકરણ છે, બ્રહ્મ વિદ્યા પ્રકરણ છે. એ કહે છે કે ઉપનિષદની અંદર પ્રકરણના વિભાગ કરવા એ અનુચિત છે. પ્રકરણ વિભાગ બતાવવા એ અનુચિત છે. ભાસ્કર એવું કહે છે કે સર્વાપી ઉપનિષદ એકમ બ્રહ્મ વિદ્યા પ્રકરણમ. સંપૂર્ણ ઉપનિષદ એકમાત્ર બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ જ છે. એટલે એક ઉપનિષદની અંદર જે પ્રકરણના ભેદ કરવા કે આ 8મા શ્લોક સુધી બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ, 9 થી લઈને ઉપનિષદની સમાપ્તિ સુધી ઉપાસનાનું પ્રકરણ, આ રીતે જે પ્રકરણ ભેદ કરવા એ અનુચિત છે એવું ભાસ્કર કહે છે. પણ સજ્જનો, ભાસ્કરનું આ માનવું ગલત છે. ભાસ્કરનું માનવું ગલત છે. તદ અસત. ભાસ્કરનું આ કથન અવિચારિત રમણીય છે. કેમ? તો જો ભાઈ, આ જે ઉપનિષદો છે એની અંદર પ્રાણાદિ ઉપાસનાનું વિધાન પણ જોવા મળે છે. શેનું? પ્રાણાદિ ઉપાસનાનું વિધાન પણ ઉપનિષદની અંદર જોવા મળે છે. હવે ભાસ્કરના કથનાનુસાર આપણે કહીએ કે સંપૂર્ણ ઉપનિષદ જે છે એ બ્રહ્મ વિદ્યાનું જ પ્રતિપાદન કરે છે, તો પ્રાણ ઉપાસના જે છે એ તો બ્રહ્મ વિદ્યા નથી, એ તો ઉપાસના છે. એટલે જો તમે એમ કહેશો કે પ્રકરણ વિભાગ કરવા અનુચિત છે, તો પ્રાણાદિ ઉપાસનાનું શું કરશો? એ તો ઉપાસના પ્રકરણ છે, ઉપાસના છે. તો ભાસ્કર એમ કે પ્રાણાદિ ઉપાસના બ્રહ્મ જ્ઞાનનું અંગ છે. એટલે અંગ હોવાથી પ્રાણાદિ ઉપાસનાનો બ્રહ્મ વિદ્યાની સાથે અંગાંગી ભાવ સંબંધ માની અને એ પણ બ્રહ્મ વિદ્યાનો જ ભાગ છે એમ માની લેવાથી વાત બની જશે. એવું યદિ ભાસ્કર કે પોતાના સિદ્ધાંતને બરકરાર રાખવા માટે, પોતાની વાતને પકડી રાખે, તો એ પણ ભાસ્કરનું કહેવું યોગ્ય નથી. કેમ? પ્રાણાદિ ઉપાસના બ્રહ્મ જ્ઞાનનું અંગ હોઈ શકે નહીં. અંગ ક્યારે કહેવાય? બ્રહ્મ વિદ્યાનું પ્રાણાદિ ઉપાસના બ્રહ્મ વિદ્યાનું અંગ ત્યારે જ કહી શકાય જો પ્રાણાદિ ઉપાસનાનું અલગથી ફળ શ્રુતિએ કથન કર્યું ન હોત ને તો. પ્રાણાદિ ઉપાસનાનું સ્વતંત્ર ફળ શ્રુતિએ જો ન બતાવ્યું હોત તો. પણ સજ્જનો, ઉપનિષદોની અંદર જે આ પ્રાણાદિ ઉપાસના જોવા મળે છે એનું શ્રુતિએ પૃથક ફળ બતાવ્યું છે.
પૃથક એટલે બ્રહ્મ વિદ્યાના ફળથી જુદું ફળ બતાવ્યું છે. બ્રહ્મ વિદ્યાનું ફળ બતાવ્યું, વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી ઇત્યાદિ ફળ બતાવ્યું. ચાલો બીજી ઉપનિષદની વાત જાઓ તો અહીંયા જ બ્રહ્મ વિદ્યાનું ફળ બતાવ્યું. તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યત તતો ન વિજુગુપ્સતે ઇત્યાદિ. શોક મોહનો અભાવ અને સર્વ પ્રાણી પ્રત્યે ઘૃણાનો અભાવ, આ જે બ્રહ્મ વિદ્યાનું ફળ છે. અને છાંદોગ્યાદિ ઉપનિષદોની અંદર જે પ્રાણાદિ ઉપાસના જે જોવા મળે છે એનું તો સજ્જનો જુદું ફળ શ્રુતિએ બતાવ્યું છે. શું બતાવ્યું છે? પ્રાણાદિ ઉપાસનાના અંતમાં પ્રાણ ઉપાસનાનું ફળ જોવા મળે છે. જ્યેષ્ઠશ્ચ શ્રેષ્ઠશ્ચ સ્વાનામ ભવતી, આવું ફળ જોવા મળે છે કે પ્રાણની ઉપાસના કરવા વાળો જે છે એ પોતાના પરિવારમાં, પોતાના કુટુંબમાં એ જ્યેષ્ઠ થઈ જાય છે અને શ્રેષ્ઠ થઈ જાય છે. એટલે જેનું ફળ અલગથી બતાવ્યું હોય સજ્જનો, તો એ કોઈનું અંગ હોઈ શકે નહીં. પૃથક ફળનું કથન છે એટલે અંગાંગી ભાવ જે છે સંભવ નથી. એટલે ઉપાસનાનું પ્રકરણ ઉપનિષદની અંદર છે, એટલે બ્રહ્મ વિદ્યાના પ્રકરણથી ઉપાસનાનું પ્રકરણ ભિન્ન છે એ જ માનવું પડે. ભેદાભેદવાદી કહે છે એ બરાબર યોગ્ય નથી સજ્જનો. અને ભેદાભેદવાદીનું જે કથન છે એ એટલે પણ દૂષિત છે કે એક તરફથી ભેદાભેદવાદી એમ કે છે કે પ્રકરણ વિભાગ કરવા અનુચિત છે. સંપૂર્ણ ઉપનિષદ એકમાત્ર બ્રહ્મ વિદ્યા પ્રકરણ જ છે. જો ભાસ્કરનું આ કહેવું બરાબર હોય તો ભાસ્કર પોતે જ્યારે આ ઉપનિષદનું વ્યાખ્યાન કરે છે, ઈશાવાસ્ય ઉપનિષદનું જ્યારે વ્યાખ્યાન કરે છે ભાસ્કર, ત્યારે એને પણ અહીંયા જે આ 9મા શ્લોકથી જેનો પ્રારંભ થાય છે આગળ વ્યાકૃત ઉપાસના અને અવ્યાકૃત ઉપાસનાનું સમુચ્ચયનું વિધાન જે છે, વ્યાકૃત અને અવ્યાકૃત ઉપાસનાના સમુચ્ચયનું વિધાન જે છે એ એને પ્રકરણ ભેદથી જ માન્યું છે. એને પણ પ્રકરણ ભેદ માન્યો છે. પ્રકરણ ભેદ એવ ઇષ્ટત્વાદ વ્યાકૃત અવ્યાકૃત ઉપાસનસ્ય પ્રકારાંતરત્વાદ. કેમ કે વ્યાકૃત અને અવ્યાકૃત ઉપાસના જે બ્રહ્મ વિદ્યાથી ભિન્ન છે, તો ઉપનિષદમાં જ આ જ ઉપનિષદના વ્યાખ્યાન કરતી વખતે ભાસ્કરે પણ વ્યાકૃત અને અવ્યાકૃત ઉપાસનાનું આ પ્રકરણ છે એ બ્રહ્મ વિદ્યાના પ્રકરણથી ભિન્ન માન્યું છે. તો પછી એને જ ભિન્ન માન્યો છે એટલે ભિન્નમેવ ઈષ્યતે તસ્માદ યથા, એટલે તો ભાસ્કરે પોતે જ ઉપાસનાના પ્રકરણને બ્રહ્મ વિદ્યાના પ્રકરણથી ભિન્ન માન્યું છે. એટલે જેવી રીતે કર્મકાંડ ભાગ છે વેદનો, એની અંદર અગ્નિહોત્રનું પ્રકરણ જે છે એને ભિન્ન માનવામાં આવે છે. અગ્નિહોત્રનું પ્રકરણ આવે છે એને ભિન્ન માનવામાં આવે છે. કેમ? કારણ કે ભિન્ન અધિકારી હોવાથી જે તે કર્મનો અધિકારી ભિન્ન ભિન્ન છે. એટલે ભિન્ન અધિકારી હોવાના કારણે અહીંયા પણ કર્મ અવિરુદ્ધ તદ વિરુદ્ધ વિદ્યા તત્ પ્રકરણ ભેદો ન વિરુદ્ધ તે. એટલે કર્મ અવિરુદ્ધ એવી ઉપાસના, કર્મથી અવિરુદ્ધ એવી ઉપાસના અને કર્મની વિરોધી ઉપાસના એટલે બ્રહ્મ જ્ઞાન વિદ્યા. જો ભાષ્ય ટીકાકાર લખે છે કર્મ અવિરુદ્ધ તદ વિરુદ્ધ વિદ્યા તત્ પ્રકરણ ભેદ ન વિરુદ્ધ તે.
એટલે કર્મ અવિરુદ્ધ એટલે કે વિદ્યા જે થઈ ઉપાસના, અને વિરુદ્ધ વિદ્યા થઈ બ્રહ્મ જ્ઞાન. કર્મની સાથે જેનો વિરોધ નથી એવી વિદ્યા એટલે ઉપાસના, અને કર્મની સાથે જેનો વિરોધ છે એવી જે બ્રહ્મ વિદ્યા. તો આ બ્રહ્મ વિદ્યા અને ઉપાસના આ બંનેના પ્રકરણનો ભેદ ભગવાન ભાષ્યકાર અહીંયા જે બતાવી રહ્યા છે એ કોઈ પણ પ્રકારથી વિરુદ્ધ નથી સજ્જનો. પ્રશ્ન કરવાવાળા ભાસ્કરે પણ આ ભેદ માન્યો જ છે સજ્જનો. એટલે ભગવાન ભાષ્યકાર અહીંયા સ્પષ્ટ કરી રહ્યા છે કે અહીંયાથી હવે ઉપનિષદની અંદર ઉપાસના પ્રકરણનો પ્રારંભ થાય છે. બ્રહ્મ વિદ્યા પ્રકરણ 8મા શ્લોક સુધીમાં સમાપ્ત થાય છે, અને હવે અહીંયાથી ઉપાસનાનું પ્રકરણ જે છે એ પ્રારંભ થાય છે. એટલે આ જે ઉપનિષદ છે એ મંત્ર ભાગની છે. શાની છે? મંત્ર ભાગની છે. ભગવાન ભાષ્યકાર આ મંત્ર ભાગની ઉપનિષદની અંદર આ જે પ્રકરણ ભેદ બતાવે છે એ પ્રકરણ ભેદ જે છે એ શ્રુતિ મૂલક જ છે. ભગવાન ભાષ્યકારની કોઈ કલ્પના નથી. એ વાતને બતાવવા માટે થઈને આ જે મંત્રનો અર્થ છે એમાં બ્રાહ્મણની સંમતિ જે છે ઉપસ્થિત કરે છે ભાષ્યકાર. બ્રાહ્મણની સંમતિ એટલે બૃહદારણ્યક ઉપનિષદની સંમતિ. કે બૃહદારણ્યક ઉપનિષદ આ ઈશાવાસ્ય ઉપનિષદનું વ્યાખ્યાન છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદની અંદર આ જે વિભાગીકરણ જોવા મળે છે, એટલે એનાથી એ જ નક્કી થાય છે કે મંત્ર ભાગની અંદર પણ આ બે પ્રકરણ ભિન્ન ભિન્ન છે. એટલે મંત્રની અંદર જે ભગવાન ભાષ્યકાર અહીંયા જે પ્રકરણ ભિન્ન ભિન્ન બે પ્રકરણ બતાવે છે, 8મા શ્લોક સુધી બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ અને અહીંયાથી ઉપાસનાનું પ્રકરણ, એ કેવું બિલકુલ કોઈ પણ રીતે અનુચિત નથી સજ્જન. અને એ બ્રાહ્મણની સંમતિ બતાવવા માટેની પંક્તિ છે જો અનયોશ્ચ ઇત્યાદિથી, જે ગઈકાલે આપણે એનો વિચાર કરી ચૂક્યા. અનયોશ્ચ નિશ્ચયો વિભાગો મંત્ર પ્રદર્શિતયો બૃહદારણ્યકેપી પ્રદર્શિત. આ જે બે નિષ્ઠા છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠાનો વિભાગ, જે આ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર જે બતાડેલો છે એ જ બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. સો કામયત જાયામે સ્યાત ઇત્યાદિ વચનથી. બરાબર? તો એ વાત ભગવાન ભાષ્યકાર ઇદમ ઉચ્ચતે ત્યાં સુધીમાં બતાવી ચૂકે. એટલે જો એ પ્રકરણ આપણે ખાલી કાલ આપણે એનો વિચાર કર્યા, ખાલી ઉચ્ચારણ કરી લીધો. અજ્ઞસ્ય કામિના કર્માણી ઇતિ મન એવ અસ્ય આત્મા વાગ જાયા ઇત્યાદિ વચના અજ્ઞત્વમ કામિત્વમ ચ કર્મનિષ્ઠસ્ય નિશ્ચિતમ અવગમ્યતે તથા ચ તત્ફલમ સપ્તાનુસર્ગ તેષુ આત્મભાવેન આત્મસ્વરૂપ અવસ્થાનમ જાયાદેશના ત્રય સંન્યાસેન ચ આત્મવિદામ કર્મનિષ્ઠા પ્રતિકૂલ્યેન આત્મસ્વરૂપ નિષ્ઠા એવ દર્શિતા કિમ પ્રજયા કરિષ્યામો યેષામ નો એમ આત્મા એમ લોકઃ ઇત્યાદિના. એ તો જ્ઞાન નિષ્ઠા સંન્યાસીના તેભ્યો અસૂર્ય નામ તે ઇત્યાદિના અવિદ્વન નિંદા દ્વારેના આત્મન યાથાત્મ્યમ સપર્યગાતિ તે એતદ અંતે મંતે ઉપદિષ્ટમ તેહિ અધિકૃતઃ ન કામિના ઇતિ તથા ચ શ્વેતાશ્વતરાણાં મંત્રોપનિષદિ અત્યાશ્રમેભ્યઃ પરમં પવિત્રમ પ્રોવાચ સમ્યક ઋષિ સંઘ જુષ્ટમ ઇત્યાદિ વિભજ્ય ઉક્તમ. બ્રાહ્મણ સંમતિ બતાવી અને આ જ શ્વેતાશ્વેતર ઉપનિષદનો પણ પ્રસંગ અહીંયા પ્રસ્તુત કર્યો. એટલે એનાથી નક્કી થઈ ગયું કે જે કર્મી છે એ કર્મનિષ્ઠા ના અધિકારી છે. એ કર્મ કરતા કરતા એ જીવીષાવહ જીવન જીવે
એ વાત જે છે હવે અહીંયાથી બતાવી રહ્યા છે પ્રકરણ વિભાગ. તો પ્રકરણ વિભાગ છે એ વાત સ્પષ્ટ થઈ ગઈ. એટલે હવે અહીંયાથી જે ઉપાસનાનું પ્રકરણ જે છે ચાલુ થાય છે. એટલે પ્રકરણ વિભાગમાં ક્યાંય કોઈ વિરોધ યા કોઈ કઈ સંદેહની ગુંજાશ હવે રહી ગઈ નહીં. એટલે ભગવાન ભાષ્યકારનું કથન જે છે નિર્વિવાદ થઈ ગયું કે 8મા શ્લોક સુધીની અંદર બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ અને હવે 9મા શ્લોકથી ઉપનિષદની સમાપ્તિ સુધી ઉપાસના પ્રકરણ. તો ઉપાસના પ્રકરણ હવે કોના માટે છે? એ સ્નાત્રય સંન્યાસીને માટે નહીં. કોના માટે? કર્મી માટે. કર્મી માટે. જો એટલે કયું જો હવે 32મા પાના પર જો, યે તુ કર્મિણઃ કર્મનિષ્ઠાઃ કર્મ કુર્વંત એવ જીજીવિષવઃ તેભ્ય ઇદમ ઉચ્યતે. બ્રહ્મજ્ઞાની એષણાત્રય સંન્યાસીને માટેનું પ્રકરણ બ્રહ્મ વિદ્યા પ્રકરણ એ સમાપ્ત થયું. હવે અહીંયાથી જે ઉપાસનાનું પ્રકરણ શરૂ થાય છે કોના માટે? એ તુ કર્મિણઃ, જે કર્મી છે. કુર્વન નિવે કર્માણી, એ જે શ્લોકમાં જે સાધન રૂપથી બીજો વેદાર્થ બતાવ્યો હતો એનો જે અધિકારી છે એ કર્મી. કર્મી કર્મનિષ્ઠા, કર્મની અંદર નિષ્ઠા વાળા. એટલે કર્મની અંદર જ બદ્ધ શ્રદ્ધા વાળા જે છે એને શું કરવું જોઈએ? કર્મ કુર્વંત એવ જીજીવિષવ. જવો સજ્જનો, કર્મનો અધિકારી છે જેને હજી બ્રહ્મ જ્ઞાન થયું નથી તો એને શું કરવું જોઈએ? તો કહ્યું કે કર્મ કુર્વંત એવ જીજીવિષવ. એ જીવન જીવે જ્યાં સુધી આ શરીરનો આયુષ્ય છે ત્યાં સુધી એ કર્મ કરતા કરતા જીવન યાપન કરે. કારણ કે હજી બ્રહ્મ જ્ઞાન થયું એટલે એ કર્મનિષ્ઠ વ્યક્તિ, એટલે કર્મની અંદર શ્રદ્ધાથી બંધાયેલી વ્યક્તિને માટે કર્મ કુર્વંત એવ જીજીવિષવ. એ કર્મ કરતા કરતા જ જીવવાની જીવન જીવે એવા જે છે તેભ્ય ઇદમ ઉચ્યતે. એવા અધિકારીને માટે હવે અહીંયાથી આ ઉપાસનાનું પ્રકરણ એ પ્રારંભ થાય છે. ઇદમ ઉચ્યતે, શ્રુતિ એ વાત કરે છે આ અધિકારીને માટે, કર્માધિકારીને માટે. બ્રહ્મ વિદ્યાના અધિકારીને માટે બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ બતાવ્યું. હવે જે બ્રહ્મ વિદ્યાનો અધિકારી નથી પણ કર્મનો અધિકારી છે, કર્મના અધિકારીએ શું કરવું જોઈએ? કર્મ કરતા કરતા જીવનયાપન કરવું જોઈએ. તો હવે ભગવતી શ્રુતિ જે ઉપાસના કહો કર્મ કહો એ બહુ એક જ વાત છે. અહીંયા કર્મના અધિકારી માટે અથવા ઉપાસનાના અધિકારી માટે હવે અહીંયાથી એ કર્મ ઉપાસકે શું કરવું જોઈએ? કર્મનિષ્ઠ વ્યક્તિએ શું કરવું જોઈએ? એને માટે ઇદમ ઉચ્ચતે. ઇદમ એટલે કે આ આગળના શ્લોકથી કહેવામાં આવે છે. એટલે હવે આ 9મા શ્લોકથી જે વાત શ્રુતિ કરી રહી છે સજ્જન, એ શ્લોકથી 9મા શ્લોકથી જે વાત શ્રુતિ કરી રહી છે એ વાત બ્રહ્મજ્ઞાની માટે નથી. બ્રહ્મજ્ઞાની માટે 8મા શ્લોક સુધી થઈ ગયા. હવે જે વાત શ્રુતિ કરે છે, ઉપદેશ કરે છે, કોને માટે કરે છે? કર્મી માટે કરે છે. જે કર્મનિષ્ઠ છે એને માટે ઉપદેશ કરે છે. કર્મનિષ્ઠ વ્યક્તિએ શું કરવું જોઈએ? કર્મનિષ્ઠ વ્યક્તિને માટે અહીંયાથી વાતનો પ્રારંભ ભગવતી શ્રુતિ કરી રહી છે. ઇદમ ઉચ્ચતે. ઇદમ એટલે આ રીતે. ક્યાંથી? અંધમ તમ ઇત્યાદિ. મળ્યું? અંધમ તમ ઇત્યાદિ જે શ્લોકથી હવે કર્માધિકારી માટે ઉપદેશ શ્રુતિ બતાવી રહી છે. એટલે કે બ્રહ્મ જ્ઞાની માટે બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ અને કર્મી યા ઉપાસક માટે હવે અહીંયાથી ઉપાસનાનું પ્રકરણ જે છે એ ભગવતી શ્રુતિ કહી રહી છે. તો આ રીતે સ્વાભિમત ભગવાન ભાષ્યકારે સ્વાભિમત જે છે એ પ્રકરણના વિભાગ બતાવ્યા. હવે
આ જે અંધમતમા એ જે 9મા શ્લોકનું ભાષ્ય કરતા પહેલા ભગવાન ભાષ્યકાર અહીંયાથી એક બીજી વાત ચાલુ કરે છે, જે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે છે એનું ખંડન કરવા માટે. કારણ કે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે છે એ કર્મ સમુચ્ચિત જ્ઞાનથી મોક્ષ થાય છે એવું માને છે. એનું માનવું ગલત છે. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી સંપૂર્ણ ઉપનિષદનો અર્થ એવો કાઢે છે કે કર્મ સમુચ્ચિત જ્ઞાનથી મોક્ષ થાય છે એવો જે ઉપનિષદનો અર્થ એ બતાવે છે. પણ ભાષ્યકાર કહે છે કે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનું કથન છે એ પણ અવિચારિત રમણ છે, સમજ્યા વગરનું છે. કર્મ સમુચ્ચિત જ્ઞાનથી મોક્ષ નહીં, પણ કેવલ જ્ઞાનથી મોક્ષ. શેનાથી? કેવલ જ્ઞાનથી મોક્ષ થાય છે. એટલે કથમ એવમ અવગમ્યતે એ અહીંયાથી વૃત્તિકારનો જે મત છે એ ખંડન કરવા માટે ભગવાન ભાષ્યકાર અહીંયાથી આગળ વિચાર કરે છે. એ વિચાર છે, ભગવાનની કૃપા છે તો આપણે એનો વિચાર આગળ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ